જો કોઈ સગીરાનો પીછો કરે, છેડતી કરે કે ધમકી આપે તો કાયદો તેને છોડતો નથી. પાટણની સ્પેશિયલ પોક્સો અદાલતે આવી જ એક ઘટનામાં આરોપીને સીધો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટના છે ચાણસ્માની, જ્યાં ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતો 25 વર્ષીય જીગર સોલંકી એક સગીર બાળાને સ્કૂલે જતી વખતે છેલ્લા 1 મહિનાથી હેરાન કરતો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે 23 ફેબ્રુઆરી 2025ના રોજ તેને જાહેર રસ્તા પર સગીરાનો હાથ પકડ્યો, બીભત્સ ઇશારા કર્યા અને પૈસાની લાલચ આપી તેની સાથે આવવા દબાણ કર્યું. ગભરાયેલી બાળાએ ઘરે જઈને માતા અને બહેનને વાત કરી. જ્યારે પરિવારે આરોપીને ઠપકો આપ્યો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી, પણ પરિવાર ડર્યો નહીં. તેમને ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક બાળાના સ્કૂલના દસ્તાવેજો મેળવીને સાબિત કર્યું કે ભોગ બનનાર સગીર વયની છે. પાટણ જિલ્લાના સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ કે.જે. મોદીની અદાલતમાં આ કેસ ચાલ્યો. સરકારી વકીલ જે.જે. બારોટની ધારદાર દલીલો અને પુરાવાઓને આધારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મહેસાણા શહેરના ઐતિહાસિક અને વ્યસ્ત એવા તોરણવાડી માતાના ચોક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે ભારે માથાનો દુખાવો બની ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને હેરિટેજ લુક આપવાની કામગીરી તો જોરશોરથી ચાલી રહી છે, પરંતુ તેની સમાંતરે ટ્રાફિક વ્યવસ્થાનું કોઈ નક્કર આયોજન ન દેખાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. ટ્રાફિક જામનું મુખ્ય કારણ રસ્તાની બંને બાજુએ ગેરકાયદેસર રીતે ગોઠવાયેલા શાકભાજી વિક્રેતાઓ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓના જણાવ્યા અનુસાર સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન આ ચોકમાં સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. રિક્ષાઓ, ટુ વ્હીલર્સ અને કાર ચાલકો એકબીજાથી આગળ નીકળવાની હોડમાં આખા રસ્તાને બ્લોક કરી દે છે. શાકભાજી ખરીદવા આવતા લોકોના વાહનોના આડેધડ પાર્કિંગ અને વિક્રેતાઓની લારીઓને કારણે પદયાત્રીઓ માટે ચાલવાની જગ્યા પણ બચી નથી. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે જે રસ્તો પસાર કરવામાં માંડ 5 મિનિટ થાય ત્યાંથી નીકળવામાં અત્યારે 20 થી 25 મિનિટનો સમય વેડફાઈ રહ્યો છે. એક તરફ તંત્ર આ વિસ્તારને પ્રવાસન અને હેરિટેજ દ્રષ્ટિએ વિકસાવવા માંગે છે, જે આવકારદાયક છે, પરંતુ બીજી તરફ આ જ રસ્તા પર રોજગારી મેળવતા શાકભાજી વિક્રેતાઓના પુનર્વસન અંગે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ નીતિ દેખાતી નથી. પરિણામે બ્યુટિફિકેશનની કામગીરી વચ્ચે રોજિંદી હેરાનગતિમાં ધરખમ વધારો થયો છે. કડી તાલુકાના વડપુરા ગામની ગૌચર જમીનમાંથી મોડી રાત્રે થતી ગેરકાયદેસર માટી ચોરી અટકાવવા ગયેલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજીતભાઈ પટેલ અને વડપુરાના પૂર્વ સરપંચ સહિત 3 ખેડૂતો પર 15 થી 20 જેટલા સશસ્ત્ર ભૂમાફિયાઓના ટોળાએ ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ સરકારી સંપત્તિ બચાવવા ગયેલા પૂર્વ પ્રમુખનું ગાડીમાં અપહરણ કરી ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને બંને લોકપ્રતિનિધિઓના ગળામાંથી ₹8.20 લાખના સોનાની કંઠીઓની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં નંદાસણ પોલીસ સ્ટેશને પહોંચેલા ખેડૂતોની આ ઘટનાને પગલે કડીના ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાનો દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે રાયોટિંગ, અપહરણ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ભૂમાફિયાઓની શોધખોળ હાથ ધરી છે. વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જ સામે લડવા અને સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે પાટણ નજીક આવેલા નોરતાના મહાકાળી પીપળ વન ખાતેથી એક અનોખી પર્યાવરણીય પહેલની શરૂઆત થવા જઈ રહી છે. 5 જૂન 2026 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવશે. વસુદૈવ કુટુંબકમની ભાવનાને સાર્થક કરતા આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રકૃતિના જતન માટે 1008 દેશી કુળના વૃક્ષો વાવવાનું પ્રશંસનીય લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે સ્થાનિક સ્તરેથી શરૂ થઈને વૈશ્વિક જન આંદોલન બનવા તરફ અગ્રેસર થશે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેરાલુના મંદરોપુર રોડ ઉપર વન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય અને વૃક્ષારોપણ કરી આ પ્રશંસનીય પહેલની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનના 3જા તબક્કા હેઠળ અહીં 20,000 જેટલા વૃક્ષો વાવીને વોકવે અને બેઠક વ્યવસ્થા ધરાવતું એક સુંદર અર્બન વન ઊભું કરવાનું આયોજન છે. આ પ્રસંગે ભાજપના અગ્રણીય નેતાઓ, નગરપાલિકાના હોદ્દેદારો અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી. મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કડીના ખોડા કેનાલ રોડ ઉપરથી પસાર થતી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાંથી પોલીસે 1825 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
આ મામલે પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દારૂના અને નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 5 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂ અમદાવાદના બુટલેગરને સપ્લાય કરવાનો હતો. તે પૂર્વે જ પોલીસે તેને પકડી પાડ્યો હતો.